કોઈને કોઈનું ગજવી નહીં. સ્પેશિયલ છે એટલે ગમે તેવો માયાવી હોય તો અંદર નહીં પહેરી શકે. જાઓ, ગમે તેટલું સૂક્ષ્મ રૂપ લે તો નહીં પહેરી શકે અંદર. એવી સ્પેશિયાલિટી છે. રીટાબેન હાજુક નહીં બોલો. હે માયાદેવી પ્રસન્ન થઈ ગયા છે મારા પર, એટલે મારે માયા કરવી જ નથી પડતી. એટલે મારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકું છું, બધું જ. શું કહું હવે, એકામત મેં કહ્યું ને તમને, એકામત. મારું એક પરમાણુ પણ આ દેહ સાથે એવું રહ્યું નથી કે જે અમારા એકામતમાં મને ભેદ પાડી શકે. કોઈ પણ ભેદ પાડી શકે. જ્યારે મન વચન કાયમ જ ભેદ નથી રહ્યો તો કોણ પાડી શકવાનું છે? બોલો મહેતા સાહેબ, બોલો, પૂછો. ડોક્ટર નહીં સમજ્યા? મન વચન કાય જ મને કશું ભેદ પાડી શકતા નથી. અને એની અંદર જ મારે આની જોડે ભેદ ના પડી શકે એવું થઈ ગયું છે. બધા ભેદ નીકળી ગયા છે અંદરથી. એટલે એનું સંયોગી સ્વરૂપ જે ભેદ સ્વરૂપ હતું એ બધું નીકળી ગયું અને એનું સ્વાભાવિક થઈ ગયું. સ્વાભાવિક. જો હવે હવે આ ભાઈ સાહેબ, આ તમે આ ભાઈ કોને શું કારણ? દાદા કૃપા અને આજ્ઞા ધર્મ આ બે જ અક્રમ માર્ગના પાયા. પરમ વિનય, શું કહ્યું? અને આદર્શ વ્યવહાર. આદર્શ વ્યવહાર એ બે વ્યૂ પોઈન્ટ સિવાય નથી હોઈ શકતો. આદર્શ વ્યવહાર ત્યારે જ કહેવાય કે આપણે નથી રહેતા, સામેવાળો નથી રહેતો. ચોક્કસ. કારણ કે બે દ્રષ્ટિ આપણી પાસે છે. એ બે દ્રષ્ટિથી આપણો જે વ્યવહાર બને છે એ વ્યવહારમાં બે દ્રષ્ટિમાં બધું જ સમાવિષ્ટ થઈ જાય છે. અને છતાં પણ આપણે બધા જ વ્યવહારથી, જેમ વ્યવહારથી બધા રહ્યા છે તેવી રીતે આપણે રહીએ છીએ એમના સાથે. અને એ રહીએ છીએ, પ્રમાણે રહીએ છીએ. બધા એમ સમજે છે કે બધા જેવા જ આપણી સાથે રહે છે, છતાં આપણે બધા સાથે એવી રીતે રહેતા હોઈએ કે આપણે નથી કોઈના, છતાં આપણે બધાના છીએ. ઘરમાં પણ અને ઘરની બહાર પણ. નહીં સમજાયું? એટલે કે ડ્રામેટિક, એને નાટક કહેવાય છે. આ તો સાદા શબ્દો બધા કહ્યા હતી. એને સહજ શબ્દ શાસ્ત્રમાં કયો. શું કયો? બીજા શબ્દોમાં એને સ્વાભાવિક કહ્યું. એટલે પૂતગલનું સ્વાભાવિકપણું, ત્યાં આગળ એકામતપણું આખું તમને એસ્ટાબ્લિશ થઈ જાય. હવે સમજી ગયા કે હજુ નહીં? પૂતગલનું સ્વાભાવિકપણે એક સ્વભાવથી હોવાપણું બધે જ અહીંયા છે ને બધે જ છે. તો પછી ભેદ ક્યાં રહે પછી? બોલો ને, બોલો. રૂપોમાં ફેરફાર છે, પ્રકારમાં ફેરફાર છે રૂપોના, એ તો હોવાના જ. નામ કર્મ છે એટલા માટે, અને નામ કર્મ વેદને આધારે છે એટલા માટે, અને એટલા માટે આ બન્યા જ કરવાનું. પણ એનાથી કોઈને શિવ આરાધના કઈ જુદી કેવી રીતે પડી? બતાવો મહેતા સાહેબ, બતાવો ને.
શું બહેનો શિવ આરાધના ના કરી શકે? એકલા ભાઈઓ જ કરે? તો પછી એટલે તો ગૌરીશંકર નામ પાડવું પડે. પ્રકૃતિ ને પુરુષનું લગ્ન કરવું જ પડે, પાર્વતી શિવજીનું. સમજાયું? શું થાય? સરુબેન હે લોક એટલે કે માનેલા સ્વરૂપ જગતમાં જગત સ્વરૂપે રહેવું, એમાં લોકમાં લોક સ્વરૂપે રહેવા બરોબર જે છે તે વ્યવહારમાં એ બધા સ્તર ઉપર છે. ઇન એવરી ફેકલ્ટી લેયર્સ, સમાજ, બધી રીતે, ઘર બહાર બધે જ. સમજાય છે? એ બધી સંજ્ઞાઓમાં રહીને પણ એમાં પણ છીએ અને એનાથી બહાર પણ હોવાનું પણ સાથે સાથે એ બે રીતે રહી શકાય છે. બે રીતે રહી શકાય છે. ગમે તેવો દૂધનો પ્રકાર હશે તે પાણીના સંગ વગર નહીં હોય. તમે જોજો. અને પાણીના સંગ વગર નથી, માટે એવો એ દૂધનો પ્રકાર, એ દૂધના પ્રકાર સ્વરૂપે આપણને છેલ્લે ઘીના સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય છે. ઓજસ, ઓજસ તે એ શક્તિ તે જ છે. તેજ, તેજ સમજાય છે કે નથી સમજાતું? તેજ, ઓજસ એ એનું આખું છેલ્લું સ્વરૂપ છે, એની આગળ નથી. દૂધ એમાં પરિણમી જાય છે અને ત્યાં આગળ પાણી સ્વતંત્ર આઝાદ થઈ જાય છે અને દૂધ એના મૂળ સ્વભાવમાં ભળી જાય છે. ઓજસ શક્તિ, મૂળ શક્તિ છે. આખા દેહમાં આ ઘી આપણે ત્યાં કહે છે ને, ડૉક્ટરો કહે છે ઘી. આજે એ કહેતા થઈ ગયા કાર્ડિયોલોજિસ્ટને બધા કે ઘીનું પણ આજે તો ફેવર કરતા થઈ ગયા અમેરિકામાં પણ. સાહેબ, અહીંયા ભારતમાંથી પ્રચાર થતો થતો ગયો તે. બોલો. પણ દરેક વસ્તુ કોઈ પણ એના અતિરેક, થોડો એક્સેસ કે આ પ્રમાણ ગુમાવે છે એટલે એનો એ પ્રભાવ વિપરીત બતાવ્યા વગર રહે જ નહીં. કોઈ પણ આ વસ્તુ છે. એવું સંજ્ઞા સીધી વાત છે. સમજાય છે? સ્કૂલમાં છોકરાઓ ભણતા હોય, ક્લાસમાં આટલા બધા છોકરાઓ છે, બધા ભણે છે. બધા છોકરાઓ બધી પ્રકૃતિના જાત જાતના, એક બધા સરખા ના હોય. હોય ત્યારે જ બધી મજા છે ને. આ જુદું જુદું હોય તો જ બધાને, નથી એક જ જાતનું હોય તો કોઈ આ જગત જ કોઈને આજે કંઈ કશું જ કોઈને રસ બસ કશું હોય જ નહીં કોઈ જાતનું. તમને આપતો પુત્ર થવામાં રસ ના હોત, એક જ જાતનું હોત તો. પણ આ એનું ફરો છો અને તમને એમ લાગે છે કે શાને માટે તમે કંઈ આ ધોરું ખોટું છે કે અમારું એને જુદું લાગે છે. તમારું થાય આ સમજવા જેવું છે. આપણે નાની નાની ઝીણી ઝીણી વસ્તુઓ સમજજો તો સમજાશે. એકામત એ જેવી તેવી ચીજ નથી. એકામત, જ્યારે આ શરીરની વાતમાં જ એકામતનું સમજાયું નથી તો શરીરથી પરે વસ્તુ એમાં ક્યાં પકડાશે? એટલે કેટલી વસ્તુઓ છે.
માન્યું કે બધી ગઈ એટલે ગઈ અને બધાને કહેતા ફરવાનું નહીં થાય, નહીં મારે. એ તો શું ખબર પડે કે કયા કારણથી કોઈ કોઈ આપણું સાંભળે છે? શું સમજાય? નહીં, એવું છે, નહીં સમજણ પડે. સમજ્યા? કોઈ બે વાત કે શબ્દ કોઈ સાંભળે તો કયા સાથી સાંભળ્યું એમ નથી સમજાતું. એટલું જાણવું કે તટસ્થ ભાવે દાદાએ કહ્યું છે આ વાત કે તટસ્થ ભાવે આપણી કોઈ 5 જણ વાત સાંભળી શકે તો આપણે જાણવું કે આપણે આ એકામત વ્યવહારમાં સમજવામાં કંઈક પ્રગતિ માંડી શક્યા છીએ. 5 જણ હરખા તટસ્થ ભાવે, હા, 5 જણ જાઓ. હવે એ કઈ મોટી વાત છે? આના પરથી તો પંચ આવ્યો શબ્દ, 5નો આંકડો આના પરથી જ આવ્યો. 5 ઇન્દ્રિયો એના પરથી આવી, 5 ને 5 10 એના પરથી આવી અને બધું જ એના પરથી બંધ ગયું. પછી અને ત્યાર પછી કૃષ્ણ ભગવાન આવ્યા, સક્રિય નિષ્ક્રિય, નોન વાયોલન્ટ કૃષ્ણ, સારથી. એ પાછા રથ હોંકતા અને એમાંય પાછા આપણે તો જ્ઞાતા દ્રષ્ટાંત પરમાનંદી, એમાં તો આપણે એ નહીં, એમાંય નહીં લ્યો, રથ હોંકનારે નહીં આપણે તો પાછા. ત્યાં સુધીની વાત. આ અક્રમ વિજ્ઞાન બોલો. તો હવે એની પરિસીમા સમજ્યા? અંતિમ સીમા છે આ તો બિયોન્ડ કમ્પેરિઝન છે. છતાં એક વ્યવહારથી કહેવું પડે કે આટલું આમ છે. કમ્પેર થાય એવું નથી. સમજણ પડે? એને જ્ઞાતા દ્રષ્ટા, છેલ્લું પદ, છેલ્લામાં છેલ્લું પદ. ત્યાં આગળ સક્રિયતા નિષ્ક્રિયતા છે અને એની બેની વચ્ચે પેસિવલી સક્રિયપણામાં જ્યાં સુધી વ્યવહાર પડ્યો છે ત્યાં સુધી સંભાવ નિકાલ સ્વરૂપ જે છે એ આખો એ એક્ટિવ સક્રિયપણું નથી, પરંતુ એ પેસિવલી એક્ટિવ સક્રિયપણ થવાનો પ્રોસેસ છે. પ્રોસેસ સમજો, પરિણામ નહીં. પ્રોસેસ ને પરિણામમાં બહુ ફરક છે. સમજાયું? એક એક્સપેરિમેન્ટને પ્રયોગ કરીએ. ચા બનાવી છે બહુ સુંદર, જાપાનીઝ ટી બનાવવા માટે જાપાનીઝ રીત રસમથી બધી જ વસ્તુઓ ભેગી કરી મૂકી અને શાંતિથી બેઠા છીએ. અમુક સમય રાહ જોવી પડે છે, બને છે અને પછી જાણે કે એને વિધિપૂર્વક લઈ અને બધાને પ્રસાદીપૂર્વક આપવામાં આવે છે. તમે જોજો જાપાનમાં કેવી રીતે થાય છે. એ ફટ દઈને આમ પીતા નથી પી લેતા, એ લોકો ચપચપ નથી લઈ કરી નાખતા. પ્રસાદીની માફક આજના શિવજીના જેવી પ્રસાદી જેવું વહેંચે છે. જાણો છો? હે? અને પેલી બહેનો તો અવરા પ્રગે વ્રજરાસને એવી બેઠેલી, કયા આસને? વજ્રાસને બેસે છે. તમને ખબર છે? ત્યાર પછી બેહી તો જુઓ, ઇઝી મીઝી આસન છે. લો, ઇઝી મીઝી. અને બધા આસનોમાં શ્રેષ્ઠ આસન છે. એક ક્રિયાથી નથી કહેતો હું, પરંતુ તમારું સક્રિય શરીર એ સખણું રહે એના માટે એક આ સીધો સાદો રસ્તો, બીજું કંઈ નહીં. પણ એમાં તમારું હું પણ નહીં, એટલું ખ્યાલ રાખજો. ફાઇલ પણ. શું કહ્યું?
અને સંભાવે નિકાલપણું. આટલું રાખજો તો જોજો કામ થશે, તે મજા આવશે. સમજાયું ને? તમારી વેદ પ્રકૃતિ એટલી બધી સંયમિત, સુંદર રીતે સંયમિત થતી જશે, એ તમને ખ્યાલ નહીં આવે, તમને નહીં આવે ખ્યાલ. એ શરીર તો તમે માનો છો એવું નથી. અંદર એ મશીનરી જે અંદર પડી છે, તે અંદર એનું સ્ટ્રક્ચર બહુ જુદી જાતનું છે. આ તો બહારથી સમજીને બેઠા છીએ, ચાલ્યું. ભગવાનનો યોગ જોઈને બધા યોગી થવા જાય છે, બ્રહ્મચર્ય પાળવા જાય છે. તો બ્રહ્મચર્ય પાળવા માટે સ્થૂળ ક્રિયાઓથી કંઈ બ્રહ્મચર્ય આવી નથી જતું, કોઈનાથી નહીં આવે. પ્રખરમાં પ્રખર સંન્યાસી હશે તો પણ નહીં આવી શકે. ઇમ્પોસિબલ, ઇમ્પોસિબલ. આજથી 5000 10,000 વર્ષના દાખલા હિસ્ટોરિકલ પડ્યા છે, રામ સમયના યુગથી પડ્યા છે, આજે હજુ છે બધા ઇતિહાસમાં. શક્ય નથી. શું જોઈને બધા એ કરતા હશે? એના કરતા હું કઈ જાણતો નથી, હું કઈ જાણતો. હું ખોટું છે એટલે ભાઈ ઢીલા. આપો આપો બોલવાનું. આ તો એકામત પર જ આટલી વાત કરી છે. હા, હજુ એકાદ જથ્થો રહ્યું, પાછું જોજો, પાછા હજુ અડધું જ રહ્યું, 50% પૂરું થતું છે. બ્રહ્મચર્ય પાળવો હોય તો એ આપણા અંદરના જગતનું બ્રહ્મચર્ય જે છે એને જે બ્રહ્મ બેસી ગયો છે અને એની અંદર શુદ્ધાત્માની ચર્ય કરી રહ્યા છે એને, અને શુદ્ધાત્મા જ્ઞાતા દ્રષ્ટાથી જોઈ રહ્યો છે. તો એના અંદર રહીને એને જ કંટ્રોલ દરેક પોઝિશનમાં, ઇન એની કન્ડિશન, when we control that and keep the same thing in mind, that this is one and only one unit, the whole world outside, એ રીતે જોવું જોઈએ. આમાં જુઓ, બે વ્યૂ પોઈન્ટ. કોઈ પણ વસ્તુ હેપનિંગ બનતાની સાથે અંદર એક ઝીણામાં ઝીણો સર્વરાટ થતાની સાથે આ છે અને હું છું, બસ આટલું રાખે. પણ આ છે એ આ સ્વરૂપ એ એટલું સાદી રીતે આ છે એવું આપણને અંદરથી આ છે એવું મારે રહેવું હોય તો મને રહેવા નહીં દે. કારણ કે આ છે એમાં એ આ છે, એ પોતાને આ છે રહેવા માટે એ એવું સાદાપણે નથી. એ બહુ કોમ્પ્લિકેટેડ સ્વરૂપે આ છે સ્વરૂપે આવેલું છે આજે. અને એ કોમ્પ્લિકેશન્સ નીકળી રહેલા છે અને કોમ્પ્લિકેટેડ વે નીકળી રહેલા છે. કોમ્પ્લિકેટેડ વે નીકળે એટલે મારે આજે સીધી રીતે આ જ છે એવું રહેવું હોય તો કેવી રીતે હું રહી શકું? બતાવો. મારી વાત સમજાય છે કે નહીં? બોલો ને. આ મન, વાણી અને કાયાના પૂતગલોની વાત છે અને એના અવસ્થાઓ, એના પડઘાઓ, એ જે પડઘાઓ વારાફરતી અંદર હેપનિંગ સ્વરૂપે આવ્યા કરે છે, તે અંતઃકરણમાં પહેલું બને છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, એમાં જુદા જુદા સ્વરૂપે આપણે એનાલિટિકલી જોવાની કોઈ જરૂર નથી, નોટ નેસેસરી. પરંતુ જ્યારે આપણું જ શરીર ડિસ્ચાર્જ સ્વરૂપી ચિત્ત જે ભટકતું રહ્યા કરતું હોય છે અને એ ચિત્ત આપણને જ્યાં ત્યાં
ફોટોગ્રાફ્સ સ્નેપ્સ કર્યા જ કરતું હોય છે અને એ ફોટોગ્રાફ સેવ કરીને આપણી આગળ આપણો મોબાઈલ તો આપણી આગળ શું લાવે, એને તો કશી કિંમત નથી. એને પેલો આપણને હાજર કરી દે સાહેબ, તો કે લો અમારા મોબાઈલમાં આવી ગયો. ના ના, નહીં સમજણ પડી. આવા છે બધા. ના હતા નહીં, આજે એ ત્યાં આગળ જલાઈ ગયેલું, એ જલાઈ ગયેલામાંથી છૂટું થતું જાય છે. એ પડઘા છે આ બધા. એને અશુદ્ધ ચિત્તનો ભાગ એટલે આ શરીરનો ભાગ છે આખો. હવે માન્યતા સ્વરૂપમાં નથી રહ્યો આપણને કે હું માન્યતામાં આપણે થઈ ગયા કે હું શુદ્ધાત્મા છું. સમજાયું કે નહીં? એ તો આગળ આપણે ગયા હતા ત્યાં આપણી પુણ્યથી જ્ઞાની પુરુષ મળ્યા અને જ્ઞાની પુરુષથી જ્ઞાનીનો યોગ મળ્યો. એ બહુ મોટી વાત બની. યોગ એવો હોવો ઘટે કે જેમનો યોગ એવા સંયોગ સ્વરૂપે હોય કે જે સાદી અનંત સ્વરૂપનો સાધો કરી આપે આપણને. નહીં સમજાયું? અને અનાદિ અનંત સ્વરૂપની ભટકામણમાંથી છોડાવે. એ યોગ એવો હોવો ઘટે. એ યોગ સાથે કયું? કારણ કે એ સજીવન મૂર્તિ વગર એ યોગ હોઈ શકે જ નહીં. કારણ કે સદેહ જ હોવો ઘટે. સદેહ ના હોય ત્યારે કલ્પના કરવી પડે તમારે, નહીં તો મૂર્તિ પાસે જવું પડે, ફોટો રાખવો પડે. હવે સમજાઈ ગયું? આનાથી વધારે કેટલું કહે તમને? આટલા માટે કૃપાળદેવ આ જ્ઞાની પુરુષો, મોટા પુરુષો પોકારીને કહી રહ્યા છે. અનુભવી પુરુષ એક વચન ધાકડ જેમ છે તેમ સમજો. જેમ મનથી, વાણીથી, કાયાથી તમે તપાસી લો. બધી જ રીતે તમારે જે રીતે હોય તે જોઈ લો તમે તમારી રીતે. હવે તમારી રીતે કયું એટલે તમને બધી જ છૂટ છે જોવાની. ટેસ્ટ તમે છો ને ટેસ્ટ કરનાર. હવે ટેસ્ટ કરનાર હો તમે. અત્યારે બોલી જો મારી દીકરી હશે છે, મારી દીકરી મારી સોજલ દીકરું હશે છે. ઓ દીકડું જો જો સોન મત કરા. એ જાણે સમજે છે બી. પ્રયોગ કરે છે ને મજા કરે. સમજી ગઈ એમને કે ના સમજીએ? પપ્પા ઉપર પ્રયોગ કરીશ. જબરી છે ને. છોકરા જ કરે, બીજું કોણ કરવાનું હતું ત્યારે? કે બહારના આવીને થોડા કરવાના છે, બીજા શું કરે? હે આવું છે બધું. બહુ અદ્ભુત છે, અદ્ભુત. દાદા ભગવાન મહેમાન આવે છે, જાય છે, આવતા પેડા આપે છે, જતા પેડા આપે છે. બીજા મહેમાન આવે છે, જાય છે, 2 વખતે પેડા અપાય છે. બંને વખતે ક્યાંય પણ એમનું પરમાણુ હાલતું જ નથી. જુઓ સાહેબ. અને કઈ ઉંમરોમાં? ઇન 30s નહીં 20s. 30 પૂરા નહોતા થયા, 20s પૂરા નહોતા થઈ ગયા એમના. આ તમને કહું. બીજું 20s પૂરા થવાનો સમય આવ્યો તો બસ એટલું જ. દેટ્સ ઇટ. બોલો. પછી 31-32 વર્ષ પછી એમનું એગ્રીકલ્ચરને અમારું વિટકો એન્જિનિયરિંગનું કાર્ડ જે કોઈ પેલું લેટર હેડ લાયા તે એ એગ્રીકલ્ચર વડોદરામાં ચાલુ કરી, એગ્રીકલ્ચરલ ઇમ્પ્રુવમેન્ટ્સ. અને એ જ વિટકો ટ્રેડિંગ કંપની પછી એન્જિનિયરિંગ કંપની અમારે વડોદરા મુંબઈમાં ચાલુ કરી ફાધર જોડે. એ 39માં ત્યાં આગળ લઈ ગયા. 32માં અહીંયા કર્યું, 5-7 વર્ષ અહીંયા કર્યું એમને સ્વતંત્ર, અને પછી ત્યાં ગયા.
ત્યાં સુધી એ જોડે ખરા મિત્ર તરીકે. દેટ્સ ઇટ. 39માં બોમ્બે, અને ફાધર હતા બોમ્બે. આવું ચાલ્યું બધું. પણ એમને નાનપણથી એ ત્યાં ભાદરણમાં તરસારીમાં જન્મ્યા છે. તરસારીમાં જન્મ, ભાદરણમાં મોટા થયા, અને એ શેરીમાં મોટા થતાં ટીબી હાઈસ્કૂલમાં જાય છે. સ્કૂલમાં જાય છે. એ જમાનો ભાદરણ બહુ પ્રખ્યાત હતું. ભાદરણ તાલુકાની હેડક્વાર્ટર હતું, અને એમાં એન્યુઅલ ફંક્શન ટીબી હાઈસ્કૂલ, હાઈસ્કૂલ તે વખતની, હા, જૂનામાં જૂની હાઈસ્કૂલ, બહુ મોટી. એન્યુઅલ ફંક્શન થતાં એક અઠવાડિયું ચાલતા. આજુબાજુના કેટલા બધા ગામો આવી અને એટલો લાભ લે. તે વખતે બહુ સુંદર થતા પ્રોગ્રામો, અદ્ભુત પ્રોગ્રામો થતા. મને યાદ છે, હું લગભગ 8-9 વર્ષનો હોઈશ ત્યારે મારા ભાગ પ્રોગ્રામ જોવાનો આવેલો, મારા ભાગ આવેલો. બહુ સુંદર નાટક જોયેલું બધું. આખું ટીબી હાઈસ્કૂલનું ફંક્શન ચાલતું. 9 કે 10 વર્ષનો હોય હું ત્યારે ગયો હતો. બસ પછી તો ગામના બહુ પરિચય બહુ નથી રહ્યા. એટલે નાનપણથી એ ખેતરોમાં જાય, આ જાય, શાક લેવા જાય, છતાં એમને સંસ્કાર જે મળ્યા હતા માતા તરફથી, કે કોઈનું ક્યાંય પણ અરીએ ફરીએ જોઈએ, આ તે આપણી નજર પડે, આ તે ગમે તેમ ગમે ત્યાં આપણાથી ઉપાડાય નહીં, લેવાય નહીં. કોઈ જે આપણું ના હોય, જ્યાં આપણો હક ના પહોંચતો હોય, આવી એક સીધી સાદી વાત એમને માતા તરફથી સંસ્કાર મળ્યા હતા. આ કેટલી ઊંચી વાત થઈ, બોલો. હવે આવા સંસ્કાર જો આજે માતાઓ પિતાઓ તરફથી છોકરાઓને નાનપણથી જો આ કહેવામાં આવે, એ સમજથી થોડું સમજાઈને કહેવામાં, તો શું ખોટું બને? બોલો. મનથી, વાણીથી કે કાયાથી ચોરી ન કરવી, ન કરાવવી, ન અનુમોદવી, એ બધું સુંદર થાય કે ના થાય? તો આ દેશમાં પછી લક્ષ્મીના ઢગલા થાય કે નહીં? લક્ષ્મી એવી નથી કે ગમેથી આવીને પડે, એવું નથી સાહેબ. કંઈ અમેરિકાનું કંઈ એટલું પુણ્ય છે તો એમાં જ એકલી પડે એવું નથી કંઈ. એ તો એ ભૂમિની પુણ્ય પાકી છે. એ ધરબૈલું હતું, એ બધું નીકળ્યું છે, બીજું કશું થયું નથી. અને એમાં આ નિમિત્તો મળ્યા. આ ઇંગ્લેન્ડથી ગયા અમુક, આ ગયા, એ કાઢનારા મળ્યા, નીકળ્યું. અને પેલા રેડ ઇન્ડિયનો હતા, એ જાણતા હતા, એ થોડું જાણે, પણ કુદરતી નેચરલ જીવતા હતા ને એ લોકો. તો નેચરલી જીવે તો નેચરના કાયદાના આધારે જીવે, જેવી રીતે આફ્રિકનો જીવતા હતા, અને એ બધું કુદરતને જાણતા હતા અને કુદરતથી જીવતા હતા. બે જગાએ. પણ આ ગયા એટલે મથ્થાવાળા ગયા થોડા, કારણ કે પેલા 6-7 વર્ષના બિચારા અને આ 10-11-12 વર્ષના સમજદાર ગયા. એટલે પછી છોડા કે એમને નાનાને બેહાડી દેવાના, બેહો. એવું જ ને સરીબેન? શું કહે છે આપણી સ્કૂલ? આવું થયું. અને આફ્રિકામાં એવું થયું. એ ત્યાંય પહોંચી ગયા પાછા. અહીંયા જેમ જેમ જ બધું ઓછું પડવા માંડ્યું તો જગ્યાઓ ખોરવા માંડું બધી. જ્યાં ત્યાં જાઓ, અહીંયા જાઓ, અહીં જાઓ, ત્યાં જાઓ. બધા લૂંટારુઓ હતા આખું યુરોપ. જાણો છો? સેક્શન્સ ને આ ને તે ને બધા નહોતા? વેંગાર્ડ તમે પ્રજા જુઓ ને તમે. અહીંના તો કઈ આપણે અહીંયા આગળ આર્ય સંસ્કારો સાથે આર્ય પ્રજા હતી ને કેટલા વખતથી એવું તો કોઈ જગાએ નહીં મળે તમને. નથી નહીં, એવરીવેર. આજે જર્મની પોતાને કલ્ચર્ડ હોલ યુરોપમાં કહે છે. થોડુંક છે, પણ એ થોડુંક અહીંથી લઈ જઈ અને થોડો અભ્યાસ બહુ સારો એવો કર્યો એને. એટલું કર્યું, બહુ લઈ ગયા. પછી તો બધાય લઈ ગયા, પણ એ મુખ્ય લઈ ગયા વધારે. સમજાયું? એનું એ કારણ. અને એમાંથી એમને એમ કે અમે જ બધા ખરા શર્મન્સ છીએ.
આમાં શર્મન, જર્મનનો શર્મન, શર્મન બોલાય. એમાંથી આપણા શર્માઓ થયા હતા બધા. વર્માઓ થઈ ગયા પાછા. શું થાય? અઢિયાઓ થઈ ગયા, પછી પાંચાઓ થયા, પછી દશા થયા અને વિશા થયા. જુઓ બધા જેમ બધા નાનાથી ઉંમરમાં મોટા થતા શું કરે તારા બિચારા? એમને એમનું ઓળખાણ તો પડવી જોઈએ ને. શું કહો છો? હે મથ્થા છે, મથ્થા બધા. કાંતિભાઈ મથ્થા કહેવાય કે? હા, ડૉક્ટર આવું છે. સંસ્કાર તો આર્ય શબ્દ એટલે કલ્ચર ઉપરથી છે. તો શબ્દ તો આ લોકો રેસમાં લઈ ગયા. હવે કેટલું બધું એને ડિસ્ટોર્ટ કર્યું. જુઓ, રેસ તરીકે લીધું. જે કલ્ચરને લાગુ પડે એને રેસમાં લઈ ગયા. અરે આવું તો હોતું હશે. જે બેઝિક હ્યુમન ઇનર વેલ્યુઝના, હ્યુમન લિવિંગના કલ્ચરને લાગુ પડે છે, પોઝિટિવ લિવિંગને, એને તમે રેસમાં લઈ જાઓ છો. કઈ જાતના? અને બધા લડાઈ મારવાના, ઝઘડાઈ મારવાના. લ્યો, બધા બે પગવાળા છો તો ઝઘડાઈ મારવાના, અથડાઈ મારવાના. ઠાકોરભાઈ તો જુઓ, ચાર પ્રાણીઓ બધા ચાર પગવાળા આટલા બધા ઝઘડે છે, અથડે છે બધા જનૂનને એકબીજાના. પછી સમજીને પછી શાંત તો પડી જ જાય છે. જોજો કે કાયમનું એટલું બધું અથડામણ નથી રહેતી, એ સમજી જ જાય. દેખાય એવું છે, હોય છે. રમેશ બહુ ત્યાં જ ભણ્યા, જર્મનીમાં છે. બહુ વર્ષ, 14 વર્ષ. કેટલા વર્ષ રહ્યા? હે, 10 વર્ષ. આ તો એકામત જ થયું. આવે એકાદ જતો બાકી રહ્યો અધ્યાય, પછી કરીશું. હું જાણું છું, મારી વાત સાંભળ. હું બહુ સારી રીતે જાણું છું, પણ હું જાણું છું કે તારે તપ આવ્યું છે, પણ તપ તારાથી સહન નથી થતું. હું સમજી શકું છું. એટલે તારો સહનનો ભાગ હું મારી પાસે લઈ લઉં છું. ના, પણ મારે તને શેર કરવું જોઈએ ને. મારે પૈસા મારી ફરજ છે ને. ના, કેરિંગ શેરિંગ બધું હોવું પડે. પપ્પાની ફરજ છે. સાચો લઉં તો એને કે ને પૈસા. લવિંગ કેરિંગ શેરિંગ બધું જ હોવું જોઈએ, પણ એવી રીતે કે વધઘટ કોઈને લાગવી ના જોઈએ. હા, એટલે કે રાગ ના થવો જોઈએ ને દ્વેષ ના થવો જોઈએ. એવું રીતે હવે સમજી ગઈ તું? બસ ત્યાર પછી શું? સુરેશજી કામરેજ છોડીને અમેરિકા છેલ્લે છેલ્લે પૂછી લે છે. આપણા સુરેશજી અમેરિકાના મહાત્મા. હા હા, બોલી દો ચાલો. એટલે હજુ ટાઈમ છે થોડો? છે આપણી પાસે હજુ કલાક છે.
શાશ્વત કેવળ આત્મા છું
ચંદી સાહેબ, આપતા પુત્રો, આ તમને એ પહેલાં એક ટૂંકામાં તમને કહી દઉં કે અમે જે દિલ્હી જવાના છીએ, ખાસ કરીને ચંડીગઢ, આચાર્ય શ્રી શિવમુનિજી પાસે. આ આચાર્ય છે, જુઓ, બધા જોઈ લેજો, બધા જુઓ, દેખાય છે? આજે એમનું આ પત્ર આવ્યો છે મારા પર. આ શિવમુનિ છે, બહુ વિદ્વાન છે, આમ તો પુષ્કળ ભણેલા પણ છે, શાસ્ત્ર જ્ઞાન પણ એટલું જ ઊંડું છે. અને આજે 64 વર્ષ, લગભગ 64 વર્ષ છે. બહુ મોટો સંઘ છે, સ્થાનકવાસી, લગભગ 1000 ઉપર સાધુઓ છે, 200-250 સાધ્વીજીઓ, અને આ શ્રમણ સંઘ કહેવાય છે. તો એમાં विशेष आप्त पुत्र दीपकानंद जी से बात हुई, उसके अनुसार बड़े हॉल में श्री सिमंदर स्वामी भगवान के मूर्ति स्थापित करने हेतु उन्होंने स्टेज का माप मांगा था. स्टेज की बैक साइड की लंबाई 28 फीट, ऊंचाई 10 फीट एवं चौड़ाई 22 फीट है, और इससे लगकर जो हॉल है वह 10,000 स्क्वायर फीट का है. इस स्टेज पर एक सुंदर श्री सिमंदर स्वामी भगवान की स्थापना की जाए, ऐसी संस्था की भावना है. આ વાત એટલા માટે કે શાહ સાહેબ પણ અમારી સાથે આવેલા, ઉત્તમભાઈ ને શાહ સાહેબ. આપતા પુત્રોમાં કોણ કોણ હતું? બોલો જલ્દી. એક દીપકાનંદજી હતા, નિમેશાનંદજી હતા, જયમેશાનંદજી હતા, 3 જ હતા. હે, નવીનાનંદજી હતા. 4 આપતા પુત્રો હતા, અને ભરતાનંદજી 5 આપતા પુત્રો હતા. બહુ સારી ફિગર છે. 5 આપતા પુત્રો હતા. શાહ સાહેબ હતા, ઉત્તમભાઈ હતા, આટલા અમે હતા. અને અમે આ જગ્યાએ ગયા હતા. કુપ્પકલા એ જગ્યાનું નામ છે. એ કયા શહેરથી પેલું ત્યાં સ્ટીલવાળું? હે, મને યાદ નથી આવતું. હે, સ્ટીલ સિટી કે છે એને. એ ત્યાંથી અંદર જવાનું છે ગામમાં. એક કુપ્પકલા ગામ છે, ત્યાં અંદર જવાનું છે. ત્યાં આગળ એ લોકોની ઘણી મોટી જમીન આ સંઘને અપાઈ હતી. એ જમીન જે આચાર્યને અપાઈ હતી, આચાર્યનું વય બહુ થઈ ગયું ને કોઈ સંભાળના નહોતું, એટલે એમને આ આચાર્યશ્રીને એમને કહ્યું હતું કે તમે લઈ લો, હવે મારી પાસે નથી કોઈ. તો કે હવે હું તો નથી આ બધું કરતો, હું તો પેલા દેરાવાસી, ત્યારે સ્થાનકવાસી, એટલે અમારે તો હોય નહીં. આ શું કરીએ અમે? હવે એ બહુ મોટી જમીન, 200-250 વીઘા એવી મોટી લાંબી જમીન, અને તેની જમીન સારી. એમાં એ આચાર્યએ થોડુંક સ્કૂલ બનાવી હતી, અને સ્કૂલ સારી રીતે ચાલે છે અત્યારે. અને સાધ્વીજીઓ બધા રહ્યા કરે છે અને ચાલે છે, ટ્રસ્ટ છે ને એમનું એવું બધું. એમાં અમે ગયા હતા, રહ્યા કર્યું, એમને બોલાવ્યા. અને એની બાજુમાં મોટો હોલ એ લોકોએ ચાલુ કરી દીધો હતો. એમાં આચાર્યશ્રી કે સારું, એટલે એમને આ સંઘને વાત કરી. તો સંઘના બધા ટ્રસ્ટીઓએ કહ્યું ચંદીગઢથી કે અમે આ કાર્યભાર ઉપાડી લઈએ અને બનાવીએ, જેવી રીતે આપણે ઉપાશ્રય બનાવીએ છીએ એવી રીતે. ભલે આપણે સ્થાનકવાસી છીએ ને અમે ના માનીએ, પણ આપણે બનાવીએ. એમને કહ્યું જ છે, તો આપણને ઉપાશ્રયનો તો લાભ મળશે એમ. અને ત્યાં થોડી રહેણાંકની વ્યવસ્થાઓ ને એ બધું કરશું. ઘણી મોટી જગ્યા છે, ગૌશાળા છે ને એ બધું બીજું ઘણું બધું છે આજુબાજુ. એ કુપ્પકલા ગામ.
એ અમે જોયું, બહુ મોટું વિશાળ, આ 10,000 ફૂટનું કહ્યું ને, આપણા જેવું આ જે અતિથિ ગૃહ બનાવ્યું ને એવું રાઉન્ડ બનાવ્યું છે લોકોએ મોટું, અને દેરાસર જેવું ને પછી ઊંચું કર્યું છે. ત્યાંથી બધું આ વસ્તુ એમાં ત્યાં એક સાઈડ ઉપર શાહ સાહેબે જોયું, જગ્યા બતાવી, અને શિવ મુનિનો બહુ ભાવ હતો કે અમે સાધુઓ, અમારામાં તો ક્યાંય અમારું વિહાર સિવાય અમારી તો કોઈ અમારે આજ્ઞા નથી હોતી, અમે બીજી રીતે વિહાર ના કરી શકીએ, છતાં થોડીક છૂટ લે છે અમુક વાહનની કેવી થોડી અમુક તો લેવી પડે છે એમને, પરંતુ એ સિવાય જે પરદેશને આવું બધું કે જેવું તો વિહાર કરી શકીએ ને કોઈ સંજોગોમાં નહીં. જેવી રીતે વિરાયતનની સંસ્થા થઈ રાજગૃહીમાં, અને એમને એક કઈ વચમાં સમથી શું નામ કર્યું, એક પેલા સાધ્વીઓને એ નહીં આવે સમથી, એ લોકો કહે છે અમુક સાધ્વીઓનું નામ, શ્રમણી નહીં, શ્રમણી નહીં, એક નામ કહે છે એ લોકો, એ એક પ્રકારના એ લોકોને એવા કર્યા સાધ્વીઓ જ ખાલી, એ પર ના એને એક કા નામ કહે છે, એમને મોકલે છે. હા ના, એકલી સાધ્વીઓ, એ ચંદ્ર આપણે એમને આ મોકલ્યા છે. એ ચંદ્રભાઈ પોતે પણ હવે જવા લાગ્યા છે પરદેશ, અને એમને આ તૈયાર કરીને સાધ્વીજીઓ નહીં પણ સાધ્વીજીઓથી એક સ્ટેપ નીચે એવા મોકલ્યા છે. જરાક ના, એ શ્રમણી નથી, એમનામાં એ જુદું નામ છે, મને ખબર છે, મને અત્યારે યાદ નથી આવતું. આ જુઓ, તમને બધાને દેખાય છે આ હોલ, ઘુમ્મટ દેખાય છે? જુઓ જે બધા આ ઘુમ્મટ દેખાય છે ને, આ ઘુમ્મટને વાળો હોલ કહું છું. આમાં આપણે સેન્ટરમાં જે પેલું માપ બતાવ્યું એ માપમાં સિમંદર સ્વામીની પ્રતિમાનું શાહ સાહેબે પછી કહ્યું કે અમારો સંઘ એટલી પ્રતિમા મૂકી આપે, અમે બીજી જવાબદારી અમે ના લઈ શકીએ, અમે રોજનું અમારી પાસે એવી વ્યવસ્થા નથી ને અમારે સંઘને અમે નથી, પરંતુ વખતો વખત આવી શકીએ ખરા. તો અમને એવું ઈચ્છા કરી કે આવો જરૂર, પણ એક વર્ષમાં એટલીસ્ટ એક વખત કે 2 વખત આપતા પુત્રો કે કોઈ પણ વડીલો આપ બધા આવો ને પધારોના, દાદા ભગવાનનું ના બહુ અદ્ભુત છે, અને અહીંયા બધાને આ સમજણ આપો. આ એમનો ભાવ હતો સાહેબ. આ સારી વાત છે, બોલો ને. કાંતિભાઈ સાહેબ, વસંતભાઈ સાહેબ, મહેતા સાહેબ, આપતા પુત્રો, શાહ સાહેબ તો હતા જ તે વખતે, ઉત્તમભાઈ હતા, બધાએ સ્વીકારી લીધું છે. તો આપણે આ પ્રતિમાજીની તૈયારી કરવાની, અને વહેલી તકે અમે જઈએ જ છીએ 2 તારીખે ત્યાં ચંદીગઢ. તો અમે કહીશું કે અમે વહેલી તકે તૈયારી કરી અને બધી વાત કરીને આવશું. થોડા પુસ્તકો લઈ જઈએ છીએ એમના માટે, અને આ બધું કરીએ છીએ, બરાબર? કારણ કે એમનો પછી વિહાર છે કાશ્મીર બાજુ ચાલ્યો જાય છે, એટલે પછી મળવામાં તો 1.5 વર્ષ નીકળી જાય, મારે પછી ભેગા જલ્દી નહીં થાય. એટલે એમને ભાવના કરી, એક તો પહેલો સંદેશો મોકલ્યો, અને મારી સાથે ફોન ઉપર એમને સ્વયં વાત કરી, અને એમના નીચેના સાથે વાત કરાવી. તો મને શિરીષ મુનિજીથી તો મેં કહ્યું મારી પાસે હવે તો હું જાઉં છું મહારાજ સાહેબ, તો બહુ તો 10 માર્ચની અંદર 1 થી 10 ગમે ત્યારે આપ કહો તો હું કરી શકું. તો કે હું ઉભા રહો, આપું છું મારા અમને શિરીષ મુનિજીને. તો શિરીષ મુનિજીએ મારી જોડે વાત કરી, તો એમને થોડું વિચારીને મને કહ્યું 2 માર્ચે આવો તો અમને ચાલશે. તો કે તમે 3 દિવસ પૂરતા પણ આવી જજો, 2 કે 3 દિવસ. એટલે આ ગોઠવાયું મારે. એટલે અમે 2 તારીખે જઈ અને 2 તારીખે રાતના તમે ત્યાં પહોંચી જવાના, દિલ્હીથી ટ્રેનમાં, અને અહીંથી પ્લેનમાં જઈશું દિલ્હી. એવી રીતે સવારે પ્લેનમાં, અને ત્યાં સાંજની ગાડી બને છે બપોર પછીની, એ ગાડીમાં અમે સાંજના ત્યાં પહોંચી જઈશું. વસંતભાઈ બરાબર? એટલા માટે આટલું કહ્યું. અને એમને આચાર્યશ્રીએ એમનો આખો પરિચય આપ્યો છે, બહુ વિગત છે, એવું અક્રમ વિજ્ઞાનમાં આપીશ, શાહ સાહેબને કહીશ, અને આચાર્યશ્રીની પરવાનગી પહેલો લઈ લઈશ. ત્યાં આગળ જઈને મારે લેવી પડે એમની પરવાનગી. શું? કારણ કે એમનું સંઘનું છે ને,
બહુ ડિટેલ્સ છે, બહુ બધી વિગત છે આખી. આમને પીએચડી એમ એ બહુ ઘણું બધું કરેલું છે, ડીલીટ ને એટલું બધું છે. ડૉક્ટર વિઠ્ઠલભાઈ બહુ ઘણું બધું, અને બહુ શાસ્ત્રનો ડીપ અભ્યાસ છે. પણ આપણું અક્રમ વિજ્ઞાન એમને ખૂબ ગમી ગયું છે. ખુલ્લામાં મારી સામે એમને દાદા ભગવાનની ખુલ્લામાં બધાને વાત કરી, આ જ્ઞાની પુરુષ છે કરીને અમને આસન આપ્યું. એમને બહુ એમને, નહીં તો આવું બને નહીં. હા, આટલા મોટા આચાર્ય ને એમનો આટલો મોટો વર્ગ છે જબરજસ્ત. ગયો વખત અમે ગયા હતા બધાની હાજરીમાં, આટલો મોટો મંડપ ના બને કોઈ દિવસે. જયંતિભાઈ બહુ એમને લોકસંજ્ઞા ના નડી સાહેબ, વિચારજો. અને એક ભાઈએ જરાક સંચાર કર્યો કે આ વ્યવહાર, આવા કપડાં, આ ને આપ આચાર્ય, સાધીજીઓ 10-12 બેઠા હતા, અને આચાર્ય અને સાધુઓ 5-10 હતા. એમાં સંચાર થયો, પ્રશ્ન પૂછવા કે એમને પૂછો તમે, એ તમને સમજાવશે. આ વિતરાગ માર્ગનું જ છે આપણું એમ. તો એમાં સંચારમાં એવી રીતે વાત મૂકાઈ કે થોડી સંશયપૂર્વક હોય એવી રીતે મૂકાઈ. અને આમ કર્યું અમે એમને સમજાવ્યું. એટલે એવી રીતે અમારે તો શાદવાદ રીતે એમને કહેવું જ પડે. અને થઈ ગયું પછી અમે વિનંતી કરી કે હવે આપણે આચાર્યશ્રીને વિનંતી કરવું કે આપણે બધાને એમનો જ લાભ મળે, એમ કરીને મેં આજે એમના પર જ મૂકી દીધું. ત્યારે એમને કન્ટિન્યુએશનમાં જ્યારે કહ્યું આ જ વાતમાં, એમનું સમાધાન બહુ સુંદર રીતે કર્યું. એ ખુલ્લી રીતે કર્યું એમને. બોલો, બહુ ખુલ્લી રીતે કર્યું. આવું બનવું બહુ મુશ્કેલ છે, રેર બને. હા, બહુ રેર બને. મોટા મોટા સાધુઓ અને આચાર્યો જરાક વાત આવે છે તેટલા શરમાય છે વાત કરતા બહુ. પણ જેને લોકસંજ્ઞા નડતી નથી એ ના શરમાય. બહુ ઓછા હોય છે, નથી હોતા એવા નહીં, 5-10% હશે, પણ બહુ ઓછા છે. એ પરિચયમાં આવી શકતા નથી. અમે કમલેશભાઈને જ વાત કરી, અમેરિકામાં જેવા છે, પણ એ હતા આજે તો એ દેહ કારધર્મ કરી ગયા છે. દિગંબર હતા, ભટ્ટારખ, સાઉથ ઇન્ડિયા, બેંગ્લોરના બહુ વિદ્વાન હતા. એ 90 વર્ષની ઉંમર હતી ઉપર, એટલું બધું. એટલે આ એક મેં તમને ખાલી વાત કરી. ત્યાર પછી ચલો હવે છેલ્લું આ 2-3 સત્સંગનું આવ્યા છે એ લઈ લઈએ. બસ 2 કે 4. ઉત્તમભાઈ આવ્યા? હા, ઉત્તમભાઈ સાહેબે મૂર્તિ માટે આપનો ભાવ વ્યક્ત કર્યો છે. આપનો એટલે એમનો પોતાનો, એ એમને પોતે સ્વીકારી લીધો છે ઉત્તમભાઈએ. એટલે સંઘ તરફથી જ જશે, પરંતુ એ જવાબદારી એમને સ્વીકારી લીધી છે. અને એ વહેલામાં વહેલી તકે થઈ જ જવાનું છે આપણે. બરોબર છે બધાને? બરોબર, ચાલો. એટલે આ એના ડાયમેન્શન છે, એ પ્રમાણે થઈ જશે. અને તો બધું જાણે છે ત્યાં. ચાલો, સચ્ચિત. હા, બોલો. આચાર્યશ્રીજી એમના જે વ્યાખ્યાન કરે તે વખતે એમણે કીધું હતું કે आप इनके पैंट शर्ट को नहीं देखना, ये ज्ञानी पुरुष है और हमने भी इन्हीं से ज्ञान लिया है. ખુલ્લું કહ્યું, आपको जिनको ज्ञान लेना है वो हर उनका करिए. ખુલ્લું કહ્યું હતું, બોલ્યા હતા. એમના પાટલું ને શરીર, આ ખમીસને એમને ના જોશો કે છે. બહુ બોલે, બહુ. આ તો બહુ અમે પોતે થઈ ગયા ઘરે આચાર્ય, અમે નમી પડ્યા, અમે કહેવું પડે. અને એમનાથી મોટા સાધ્વીજી હતા, વયમાં કેટલા 80 કેવા 81 વર્ષના હતા. અને આમની તે વખત 62 જ વર્ષની ઉંમર. એટલે કે છે કે એમનો દીક્ષા પર્યાય મારી ઉંમર કરતાં એમનો વધારે છે. એટલી નાની ઉંમરે દીક્ષા લીધેલી એ સાધ્વીજીએ. એમાં હતા, એ બધાના હેડ હતા. અને એમને બધાને જ્ઞાન અપાયું પાછું મારી જોડે. હા, અને પછી કહે છે કે આ બધાને બહુ ઈચ્છા છે તમારી જોડે વાત કરવાની, પણ આ બધાને ખુલ્લામાં ના કરી શકે. મેં કહું કંઈ વાંધો નહીં, હું જઈને આપણી રૂમમાં બેસું છું,
ભલે આવે ત્યાં. અમારી જોડે કલાક 1.5 કલાક બધી ઘણી વાતો કરી. તે પોતે આવી એમની જોડે 5-7 બીજા સાધ્વી જે ત્યાં આવ્યા હતા, ઘણી વાતો થઈ અમારે ખુલાસા. હવે જઈશું એટલે 2-3 દિવસ જે હશે તે અમારા જે પૂછવું કરવું હશે બધું ચાલી જશે. બધું ચાલે. અષ્ટાવક્ર એ તો બધું જ આપે છે. એમને કંઈ આ કોઈ એવું નહીં કે હું જૈન છું એવો આગ્રહ નથી જયંતિભાઈ. હા, એવું કોઈ જાતનો આગ્રહ નથી. બહુ સુંદર છે એમનું. સ્યાદવાદ બહુ સરસ છે એમનો, મેં જોયો. સ્થાનકવાસી છે પણ ચુસ્તતા નથી એટલું જોયું એમનું. બહુ સારું છે. ચાલો હવે આપણે આ સત્સંગના 3 જે આવ્યા છે કાગરો લઈ લઈએ. એમાં પહેલું છે આપણા અમેરિકાથી સુરેશ પટેલ, આ જે બેઠા છે કામરેજવાળા. આ તો હું અમેરિકા કહું કે ના કહું કામરેજના મને ખબર નથી પડતી. કે હું તો સુરત આવી ગયો એટલે હવે તો એમને 2-3 પૂછ્યા છે પ્રશ્નો. મન વચન કાયાની ટેવો અને તેના સ્વભાવને હું જાણું છું, એના પર આ પૂછ્યા છે 2. ટેવો તો બીજાને પણ ખબર પડે, તો સ્વભાવ સૂક્ષ્મમાં આવે જે પોતાને જ જણાય એમ પૂછે છે. હવે ટેવો પણ છે અને સ્વભાવ છે. ટેવો શું કહેવાય? એને સ્થૂળ ભાગ કહેવાય. શું કહેવાય? આ ભૂલો છે, જે ભૂલોનું આ મન વચન કાયા સ્વરૂપ પૂતગલ બનેલું છે. શું કહ્યું? ભૂલોનું બનેલું છે એનો કહેવાનો મતલબ એ નહીં કે એકલી જ ભૂલોનું બનેલું છે, પરંતુ ભૂલેલું બનેલું છે એવું કહેવાનો મતલબ એ જ કે આપણે એ જે અશુદ્ધિ પામ્યું છે એનું એ શુદ્ધિકરણના પ્રોસેસમાં આવી જવું જોઈએ. એટલા માટે. અને એ શુદ્ધિકરણ એ ભૂલો નીકળવાથી જ થઈ શકે છે, બીજો રસ્તો જ નથી. ભૂલો જ એની અંદર અંતરાય સ્વરૂપ, ઓબ્સ્ટ્રક્શન સ્વરૂપ વચમાં છે, બીજું કાંઈ જ નથી. જે આડાઈ સ્વરૂપે હોય, શું કહ્યું? કોઈ પણ સ્વરૂપે હોઈ શકે. મેઇન આડાઈ સ્વરૂપમાં બધું જ આવી ગયું, જાત જાતનું હોય છે. સમજાય છે? હા. ભાઈઓની પ્રકૃતિ સ્વરૂપે હોય, બહેનોની પ્રકૃતિ સ્વરૂપે હોય, પરંતુ આડાઈના પ્રકાર હવે આપણે એના પર રિસર્ચ કરીને ખોરી કાઢવાના. દરેક જણે પોતે અંદર ખોરી કાઢવાનું ડાયરી લખીને. કેમ હશી? જો હશે કેમ હસમાં હસવું કેમ આવ્યું? હા, રિસર્ચ કરવા જેવી લાગે છે? હા કે છે. આપણી રિસર્ચ બીજા કોઈ ના કરી શકે? આપણી આડાઈની સાચું રીટાભાઈ ના કરે. એટલે ઘરમાં બે આટલા નજીક સંબંધમાં છે તોય ક્લોઝ છે તોય. શું વાત કરો છો મંદરબા? શું કહો છો? સાચું કહો ને. હવે હે તમે બતાવી નહીં શકો મારી આડે? હવે આવું તમે મને બહુ એ ના કરો, તમે ચડાવો નહીં. એવું છોડે ને આ વાતો. આ તો આ વાત કરીએ, જુઓ, સમજો. આપણે ભૂલો સમજવા બેઠા છીએ. ભૂલોનો સ્વરૂપ અને ભૂલોનો પ્રકાર. શું કહ્યું? એના કારણે એના પરથી આપણને ટેવો અને ટેવનો સ્વભાવ સમજાશે. અને આ વાક્ય બહુ મોટું છે. મન વચન કાયાની ટેવો અને તેના સ્વભાવને હું જાણું છું.
મન, વચન અને કાયાની ટેવો અને તેના સ્વભાવને હું જાણું છું અને મારા સ્વભાવને પણ હું જાણું છું, કારણ કે સ્વ પર પ્રકાશક એવો હું શુદ્ધ આત્મા છું. એટલે આ અહીંયા આગળ સ્પેશિયાલિટી આવી. હવે સમજી ગયા? એટલે હવે નોખા પડી ગયા પછી, લિબરેશન થયા પછી, મન, વચન, કાયાથી એના માલિકી ભાવના પકડમાંથી છૂટા થયા પછીથી, છૂટા થયા, લિબરેટ થયા. શું થયું? થયા? થયા કે નહીં? એ લિબરેટ થયા પછી, એ લિબરેટ થતાની સાથે જ એની માયાની પંજામાંથી પણ છૂટ્યા. છૂટ્યા? એની કોઈ માયા વિદ્યા આપણા પર ચાલે નહીં. આવે સમજ્યા ડૉક્ટર? તું સમજ્યા છે? બોલને કે નહીં? એની નહીં સમજાયું? આપણે કોઈ ચાલે નહીં. એટલે હું ને મારાપણાથી છૂટ્યા. હું ને મારાપણ, એનો અર્થ એ થયો. બરોબર? હું એ માલિકીપણું અને મારું એ માયાનું સકંજામાં આવેલું ભાગ હતો, એમાંથી છૂટવા પણ સકંજા, બધા સકંજાઓમાંથી છૂટ્યા. તારે છૂટ્યા કહેવાય, નહીં તો છૂટ્યા ના કહેવાય. અને મુક્તિનો સ્વાદ એમ મળ્યો છે આપણને, ખરેખર સ્વાદ મળ્યો છે. અને સ્વાદ મળ્યો છે એટલે આપણે વિત દ્વેષતાને પામ્યા છીએ. શું પામ્યા છીએ? નહીં તો આ સંસારમાં એ દ્વેષ ભાવથી છૂટાય એ એટલું આસાન ક્યારેય બની શક્યું જ નથી. અને એટલા માટે સંસારથી કોઈ છૂટી શકતું જ નથી. દ્વેષ ભાવથી કોઈ નહીં છૂટી શકે. સમજાયું? દ્વેષ ભાવ સમજાય છે? દ્વેષ ભાવ કયું? એમાં આખું બધું લશ્કર આવી ગયું, આખું આર્મી બહુ વિશાળ. પછી એને જેટલા શબ્દોથી નવાજવું હોય તો નવાજાય. બધું એ તો હોય બધું જાત જાતનું, પણ દ્વેષ પ્રમુખ. અને એ દ્વેષ એવું કે સજ્જડ સંસારમાં જકડી રાખવા માટે એ રાગરૂપી એના મૂળિયા નંખાવડાવે. શું કહ્યું? એવું એનામાં એટલો બધો પ્રબળ પ્રભાવ છે. અને એ દ્વેષ રખાવનારો સ્વભાવમાં કોઈને એવું ખ્યાલ ના આવે કે આમાં રાગરૂપી મૂળિયા પડશે. કોઈને ખ્યાલ આવે? દ્વેષમાં એમ જ જાય કે આપણે છોડી દઈશ એવું લાગે. ના, બહુ ચોટીએ છે વધારે. હે? કારણ કે તિરસ્કાર છે, અભાવ છે. અભાવ છે એટલે શું થાય? અભાવ થયો, દેશ થયો ને. અને અભાવ થયો એટલે શું થયું? મૂળિયું કઈ થઈ ગયું? રાગનું જ થયું ને. જ્યાં આગળ અભાવ થયો ત્યાંથી જ છૂટવું પડશે ને. એટલે ત્યાં આગળ રાગ થયો જ ને. એટલે છૂટવા માટે ત્યાં જન્મ લેવો પડશે ને. એની જોડે સંબંધ બંધાવવો પડશે ને. બોલ ને, બોલ. એટલે દાદાજી આપણે અત્યારે પ્રેઝન્ટ લાઈફના જે ફાઇલો આપણી ગાઢ હોય એમને આપણે પાસ્ટ લાઈફ્સમાં દ્વેષ કર્યો હશે એટલે. હા, અત્યારે જે કઈ ફાઇલો આવી છે તે રિલેટિવ સંબંધથી જ છે, રિયલ સંબંધની નથી. અને રિયલ સંબંધથી આપણે જે છીએ તે પણ છે એટ ધી સેમ ટાઈમ. અને એટલા માટે સાચું ઓળખાણ હવે પડ્યું જે નહોતું ક્યારેય પણ. હવે સમજ્યા? બોલ ને. એટલે આપણે આદર્શ ધર્મપત્ની ખરેખર રિયલી બન્યા સિવાય પણ
આપણે આદર્શ સ્વરૂપે રહી શકીએ છીએ. નહીં સમજણ પડી તો ડ્રામેટિકલી બોલવાની શી જરૂર તારે? એ બોલવાની જરૂર? કોઈ દુઃખ લગાડવું છે તારે? હે કરું છું રહી શકું જ બધું થઈ ગયું, આવી ગયું બધું. ડ્રામામાં ડ્રામા થતો હોય એમાં બોલવાની જરૂર છે કે હું ડ્રામા કરું છું? થઈ રહેલું છે. બોલને. હા હે એનું એ જ થયું. એ આગળ આજે રાગ આજે ફાઇલ હોય ને, ગમે તેવી ફાઇલ હોય, એ કોઈ પણ બે પ્રકારે જ હોય. સમજાયું ને? હા, બે પ્રકારે. આજે તો ફાઇલ છે. આજે રાગ સ્વરૂપ કે દ્વેષ સ્વરૂપ છે જોવાનું જ ના રહ્યું તમારે. ગમે તેવું હોય ને, ગમે તેવું ફાઇલ સ્વરૂપે છે. ફાઇલ એટલે એમાં અભાવે ના રહ્યો અને તિરસ્કારે ના રહ્યો. ડૉક્ટર સમજ્યા? શું કહ્યું? અભાવ પણ ના રહ્યો અને તિરસ્કાર પણ ના રહ્યો. તો એમાં શું રહ્યું? તો કે તટસ્થતા. શું રહ્યું? કોઈ પણ પ્રકારનો પક્ષ નહીં. એટલે કે જેમ છે તેમ સ્વીકારવા પણ. એમાં ખોટું શું છે કહો? બોલો ને. છતાંય બોલો ને. એ જ રિસર્ચ અહીંયા રિસર્ચ કરવાની છે. જો હસી પેલી હસી. અરે તારું તો સરલી હસી. તું રિસર્ચ કરજે, એસે લખી લાવજે. લખી લાવીશ? હા, ઇંગ્લિશમાં લખીશ કે ગુજરાતીમાં? આપણે અક્ષર વિજ્ઞાનમાં આપીશું. શ્વસનભાઈ આપીશું કે નહીં? ચાલ બોલો, શું કે છે તારે? તું રિસર્ચ ચાલુ થઈ ગઈ તારે? તારે થઈ ગઈ? થશે ને? કરવા મળે. જિંદગી નકામી આવી છે, મફતમાં છે. આ તો ઘર એટલે રસોઈ બની, સવાર થયું, નાસ્તા આપ્યા, આ કર્યું, એ થઈ રહ્યું. અને આખો દાડો હોય છે બધા. હા, બપોર થઈ જરા ઊંઘ્યા થયા, ટાઈમ થઈ ગયો, દાડો કાઢી નાખ્યો. સુંદરબેન, કિંમત નથી કંઈ, મફતમાં શ્વાસ મળ્યો છે. તો પછી ઉપયોગ. શું કહ્યું? જીવન ઉપયોગમય છે. ક્યારથી? કે જ્યારથી આપણે આજ્ઞા ધર્મને આધીનપણે હવે જીવનમાં છીએ ત્યારથી. આધીનપણે. હવે આપણું સ્વાધીનપણું કશું રહ્યું નથી મન વચન કાયામાં. ક્યાં કેટલું રહ્યું કે છે? બોલને. મન વચન કાયામાં સ્વાધીનપણું કેટલું રહ્યું તારું? બોલ જલ્દી. સ્વાધીન નહીં સમજી? સ્વને આધીન કે મન મારું. બોલને. આવે સાચું કહું ને, થોડું જે હોય તે વિચારીને કે, થોડું ઘણું હોય તો કે ને, કંઈક હોય જ કે કદાચ. જો કાકા આવું કે છે. આ છે તપાસ કરતી રહેશે શરીબેન. પેલી સેજલ જોયા કરે છે પેલી. સમજી ગઈ? ચાલો. ઘરમાં ને ઘરમાં એવું થાય કે સામા એકબીજાના ચચરવાના નિમિત્ત બને. હે? સામા એકબીજાના ચચરવાના ચચરવાને શું તમે બોલો? આ શું બોલ્યા? ઉપકાર કરવાના બોલવું જોઈએ. આ કેવો માણસ છે? એ તો મલમ ચોપડે છે દાજા ઉપર. આવડીને ના ચોપડવું જોઈએ સાહેબ. શું કર દાજા? ડોક્ટર શું કે છે કોને? આવડીને ચોપડે કેવું લાગે સાહેબ? ઠંડુ લાગે કે પછી કેવું લાગે? આવું કરો છો? હે? પણ લેવાની કઈ વાત આવી?
જે બાય ફેક્ટ હોય તેમાં, કારણ કે એકામત છે આમાં. પણ બુદ્ધિ પાછી એમ બતાવે ના, એકામત છે, એકામત. હા, બરાબર, એકામત. કારણ કે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ છે. શું કહ્યું? નોટ બાય રિયલ વ્યૂ પોઈન્ટ. પછી ક્યાં ક્વેશ્ચન રહ્યો મને કહો? હે, ચરચરાટ રહ્યો જ નહીં. બોલો ને પણ. ચરચરાટ તો પછી ક્યાં બોલવાનું રહ્યું? એડજેક્ટિવ કેમ લગાડો છો? એકામતમાં એડજેક્ટિવ કઈથી આવ્યું? આચાર્યજી કહો. ઓય આચાર્યજી, મમ્મીજી કહો એમને. સમજ્યા કે નહીં? બોલો. આ બોલાય તેથી બધી કચાશ જ કહેવાય એનો મતલબ એમ. ના ના, સારું છે, નીકળી જવા દો. એટલે જે હોય તો નીકળે તો સમજ પડે ને, કંઈક ખુલાસા થઈ જાય ને અહીંથી. વિજ્ઞાન છે આ તો. વિજ્ઞાનમાં તો બધા ખુલાસા થઈ જવા દો ને આખું વિજ્ઞાન ઉઘાડું થઈ જવા દો. વિજ્ઞાન કંઈ ઢંકાઈ રહેવા માટે નથી હોતું કોઈ દાડો. અને તમારી પાસે અંદર ખુલ્લું થયું કંઈ ઢાંકી મૂકી રાખવા માટે નથી. અમે તમને કહીએ જાઓ. પણ દાદાજી, સમજાય છે? કલ્યાણ ભાવ શું કે છે? આમ લબલબ કરવાનું નથી કહેતો આપણને. એ તો છે જ ને. હવે એવું તો કઈ ખાતું હશે કે કલ્યાણભાઈ એવું કહેતો હશે? મૂગા રહેવાનું કહે છે. મૂગા રહીને બોલ્યા કરો, જેટલું બોલાય એટલું મૂગ્યા રહીને, બસ એવું કહે છે. ખોટું કે નહીં ભાઈ? શું કહે છે? મૂગા રહીને ના બોલાય સોના? બોલને. તો ઘરના વ્યવહારમાં એવું ના કરીએ આપણે? આપણા છોકરાઓ જોડે, બધા જોડે બોલો ને. પણ દાદાજી ઘણીવાર મોગા બિપિનભાઈ તમે એવું કરો છો? હા કે લે, એટલે તું હેરાન થાય છે. તમે જ બોલશો નથી એમ. તો ના કહેવાય. શું કહો છો? દાદાજી મોગા રહીને અંદર સમાજ વાતો તો ચાલુ જ હોય છે. પછી આ બુદ્ધિ બાજુ આમ પ્લસ થયું, આમ માઇનસ થયું, પછી દાદાજી મોગા રહીને તરફડી જવાય છે ને ત્યારે બોલી જવાય છે. ના, પ્રતિક્રમણ. પ્રતિક્રમણ છે ને, પ્રતિક્રમણ એ આપણી મૃત અવસ્થા માટે સજીવન આખી ઔષધ છે. મૃત અવસ્થા એટલે જે પાસમાં થઈ ગયું છે. એટલે કઈ સજીવનતા? તો કે કાયમની મૃત અવસ્થામાં. નહીં સમજ્યા? હે, કઈ મૃત અવસ્થા? કે બાય રિયલ વ્યૂ પોઈન્ટ જે હું મિનલ હતી એમાં પાછું બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ આખું મને ભાન થઈ ગયું. એ ભાનમાં ક્યાં પાછું આવું આ પડદો આવી ગયો કે મને રિયલ લાગવા માંડ્યું કે હું હાચે હાજે રાણી બની ગઈ. ઉત્તરું, અરે આવું ના થાય. એ પડદો આવ્યો આ તો. એટલે પડદાને લીધે આવું લાગ્યું. એ આવરણ છે. એ પછી આમાં આવે છે એક પ્રશ્ન આમનો, એ પછી હું કહું છું. આ 2-3 પ્રશ્નો બહુ સારા કર્યા છે એમને. આગળ જઈએ, બોલો, એટલે બધું ક્લિયર થઈ જશે તમારું. ટેવો તો બીજાને પણ ખબર પડે. તો સ્વભાવ સૂક્ષ્મમાં આવે જે પોતાને જ જણાય. તો ટેવો ને સ્વભાવ 2 પ્રકારે, એ સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ 3 પ્રકારથી છે. પરંતુ કારણ નાશ થયો છે આપણામાં. શું કહ્યું? બિલકુલ સમજી લેજો. એટલે કે ચાર્જિંગ બંધ થયું છે. ચાર્જિંગ પોઈન્ટ એ આપણી મૂળ વાત છે. આ કોઈને ના બને. આ બહુ મોટી વાત છે. એટલે બન્યું શું રહ્યું આપણી પાસે? આ મન વચન કાયા રહી એ આખી ભૂલ સ્વરૂપના ભાગવાળી, સ્થૂલ અને સૂક્ષ્મના ભાગવાળી રહી. પણ એમાં પણ હજુ કારણ સ્વરૂપ સુષુપ્ત ભાવવાળો ભાગ થોડો બાકી રહ્યો છે. કારણ ચાર્જિંગ બંધ થઈ ગયું તમારું. શું કહ્યું?
પણ એ તો પેલું કૃપાથી થયેલું ને. તમે તમારી રીતનું તમારી રીતે બંધ નથી થયેલું. તમારી સમજણે તમારી રીતે થયેલું હોય તો એ ચાર્જિંગ ફરતી ક્યારેય બંધ થયેલું ફરતી ચાલુ ન થાય. બિલકુલ આઝાદ થઈ જાઓ. પણ એ તમારું નથી પોતાનું, એ કોઈનું કોઈની કૃપાથી થયેલું છે. એટલે કોઈએ અંદર પેસીને કંઈ તમને કર્યું નથી એવું, પણ એ કૃપા એક અદ્ભુત ચીજ છે. આ અહીંયા કૃપા સમજવાની છે. જ્યાં મનનું માલિકીપણું નથી, વાણીનું માલિકીપણું નથી, કાયાનું માલિકીપણું નથી, ત્યાં જ એ સજીવન મૂર્તિ સ્વરૂપે એવો દેહ, ત્યાં એ દેહ મારફતે એ આંતર આત્માની અદ્ભુત અનુભૂત પરમ આત્મ દશા સ્વરૂપ એમની અનુભૂતિ છે. એ તેમનું કૃપાનું ફળ છે. એ દાદા ભગવાનની કૃપા ઉતરે છે આખી. સમજાય છે? કેમ સમજાયા? આપણે દાદા ભગવાન સમજીએ છીએ. મેં જોયા તો આ ફરતી કંઈથી આવ્યા? એટલે એવું હોય જ શકે જ નહીં. તમે જે દાદા ભગવાન જોયા છે આ ફરતી આના દાદા ભગવાન કંઈથી આવવાના છે? કોને કહ્યું? એ તો કોઈ પણ સમજી શકે એવી વાત છે. એમાં નવું શું કહ્યું? એવી વાત છે. એટલે દાદા ભગવાન એ અદ્ભુત આકારને વિશે જે પ્રાગટ્ય થયું એ તો છે જ, પરંતુ એ પ્રાગટ્યથી જે અદ્ભુત આત્મદીવડાઓ બધા પ્રગટ થયા, શું થયું? એ દરેકમાં આત્મદીપ પ્રગટ્યા અને એમના થકી એ જે લિંગ સ્વરૂપે ચાલુ રહેવાથી એ લિંગથી પણ જે દીપ પ્રગટ્યા અને જે દીપ પ્રગટ્યા તે તેમને સ્વાદ સ્વરૂપ છે અને આજે ભાન સ્વરૂપ છે. અને જેમને સમજમાં અને સારી રીતે આજ્ઞા ધર્મમાં આવ્યું છે, આધીનપણું સારી રીતે સમજણમાં આવેલું છે, ગમે તેવું પણ બાંધે પારે પણ આવ્યું છે, એ બધું જ એ પ્રગટ સ્વરૂપ અને આધીન સ્વરૂપ એ બધું દાદા ભગવાનના સ્વરૂપ અને એના પ્રકારો જ છે. ભાઈ સમજ્યા તમે? આ વાત છે. એટલે આજ્ઞા ધર્મ પછી આપવામાં દાદા ભગવાન સ્વયં હતા, છતાં પણ આજ્ઞા કેમ આપી? આ રીતે આપી. આટલું બધું સામર્થ્ય હતું, એમની હાજરી હતી. એક કર્મ ના બંદા અમારી હાજરીમાં જાઓ, તમે ચાહીશો કરો મારી હાજરીમાં, પણ મને પૂછીને મારા ધ્યાનમાં મારા ખ્યાલમાં રાખમાં કરો, તમે જાઓ. આખી દુનિયાનું જે હોય તે કરી લો, એક ચીજ ના બંધાય તમને. પણ કોઈ એવો માયનો લાલ કોઈ પાકી ના શકે? ના પાકી શકે સાહેબ. દાદાએ તો કહ્યું જ છે, જાણે આ તો નબળીઓથી ભરેલા છે બધા. આપ સમજ્યા? અને એટલા માટે આજ્ઞા આપવી જ પડે. આજ્ઞા એટલે કઈ આજ્ઞા આ કાળમાં કે આવું મળ્યું તો મહાવીર ભગવાન મળ્યા અને પ્રખર બ્રાહ્મણ, સારા ભારતના સૌથી શ્રેષ્ઠ બ્રાહ્મણ હતા અને સર્વ વેદ, ચારે વેદના જાણકાર, ઉત્કૃષ્ટ અને સર્વશ્રેષ્ઠ એવા ગૌતમ સ્વામી પોતાને સર્વજ્ઞ સ્વરૂપ માને અને કેવડાવે એને માને, બધા કે બધા અમને સમજે, છતાં એમને આ વસ્તુ પ્રસંગ પડ્યો. અને જ્યારે ખબર પડે છે કે અહીંયા આવ્યા છે, સભા છે અને બધા ત્યાં જાય છે, એમનો સ્વભાવ પેરેલલ હોય છે, ત્યાં કોઈ ન જતા બધું ખાલી હોય છે, ત્યારે એમને મારાથી મોટા કોણ હોઈ શકે? તો એક સંશય ઉપર જ જાય છે, પણ એ સંશય દિલના સાચા હોવાને કારણે જતા જતા જ એમને સમાધાન હોય છે અને નજીક જાય છે ત્યાં સુધી તો અઘરી ગયેલા હોય છે. બોલો,
એટલી સરળતા હતી. શું હતું? કોને? બોલો. હા, કેવા હતા? સરળ એટલે સીધા ને સઠ, મોંક ને ચૂક નહીં. ના, સરળ કહેવાય, જરાય આડાઈ ન મેળ. બોલો. અને સિદ્ધિઓ વૃદ્ધિઓ તો કેવી હતી? જબરજસ્ત. આખા ભારતમાં સાહેબ તે જમાનાનું શ્રેષ્ઠ બ્રાહ્મણો 11 અને એમાંના એ પ્રમુખ. કોઈ પણ આખા વિશ્વ ભારતમાં તે વખત મોટા મોટા મહારાજાઓ યજ્ઞ કર્યામાં એ જ મુખ્ય હોય, મુખ્ય આચાર્ય પદે. આ જ હતું. બોલો. તારા ઓગરી ગયા. ઓગરતા જ જ્યારે એમને નામથી બોલાવવામાં આવે ત્યારે જ સમજે, અરે જ્યાં બેઠું જ નથી તો જાણતા પણ નથી, તો એમને ક્યાંથી ખબર કે અમારું નામથી આ પુકારે છે? એમને ક્યાંથી આ? અને ઓ તમને અંતરમાં આ આત્મા સંબંધી શંકા છે, પૂછે છે, પ્રશ્ન કરે છે. અને એમાં એમને થોડુંક આત્માનું નિરાકરણ એટલું બધું નહોતું. વિઠ્ઠલભાઈ સમજ્યા?